ગુડ મોર્નિંગ દોસ્તો, રવિ મેહરિયા, ગોલ ડાયરેક્ટર ઓફ વેસ્ટેજ. આજે આપણે ચરાડા ગામ માણસાની બાજુમાં જીતુભાઈ ચૌધરીના ખેતરમાં આપણે આવ્યા છે અને આ ગવારનો જે છોડ છે એમાં આપણે એગ્રી મોસ અને એગ્રી 82 નાખીએ અને આપણે પૂછીશું અશોકભાઈને કે અશોકભાઈ તમને કેવું લાગી રહ્યું છે અત્યારે? સારું છે, રિઝલ્ટ છે આવવાનું. બરાબર. અશોકભાઈનું કહેવું છે કે રિઝલ્ટ થોડું સારું દેખાય છે. લગભગ અઠવાડિયું થવા આવ્યું નાખે, બરાબર. એટલે ઓલ ઓવર બધા જે છોડવા છે એની અંદર ઘણો ફરક દેખાય છે અશોકભાઈના. આ કાર્ય તો જે બંધાઈ ગયું હતું ને પત્તું જેવું ખુલી ગયું છે. અચ્છા, શું થયું હતું? આ જે રોગચાળા જેમ બંધાઈ ગયેલું હતું, અચ્છા, કોકડી વળી જઈ હતી, એ ખુલી ગયું. એ ખુલી ગઈ છે. હા, એ ખુલી ગઈ. બરાબર. એટલે આપણે પ્રોડક્ટથી રિઝલ્ટ તો મળ્યું છે, બરાબર ને? આ ખુલી ગયું જો. હા, ઘણા બધા જે છોડ છે ઉપરથી કુકડું વળી ગયા હતા, બરાબર, બંધાઈ ગયા હતા, તો એ ખુલી ગયા. એટલે ખેડૂત મિત્રોનું એમ કહેવું છે કે પ્રોડક્ટનું આપણું રિઝલ્ટ બહુ જોરદાર છે અને પ્રોડક્ટ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? વાપરવી જોઈએ. ઓકે. થેન્ક યુ સો મચ. મકવાણા સાહેબ, તમે કહી શકો. યસ સર, એકદમ જોરદાર રિઝલ્ટ છે. અને આપણે આ લગભગ છે ને બહુ ટાઈમથી એને પહેલાં વિચાર કરતા હતા, પણ વિચાર કરતાં હવે એવું લાગ્યું કે ના, એકવાર ઉપયોગ કરી જોઈએ. જ્યારે ઉપયોગ કર્યા પછી એવું લાગ્યું કે ના, ખરેખર આનું રિઝલ્ટ છે અને આ વાપરવું જોઈએ. હવે આપણે લગભગ આ બધી જે નવી ખેતીવાડી છે એની અંદર બધામાં ઉપયોગ કરવાની તૈયારી કરી દીધી છે ખેડૂતોએ. એટલે આપણે એમાં જોરદાર રિઝલ્ટ આપ્યું છે અને અપાવવાનું છે બી આગળ. ઓકે, થેન્ક યુ, વિશ યુ વેલ. ઓકે સર, થેન્ક યુ. ઓકે અશોકભાઈ, થેન્ક યુ.